બાબર સદવિચાર વિકાસ ટ્રસ્ટના નવીન હોદ્દેદારોની વરણી, પ્રમુખોનો પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે કરવામાં આવી વરણી. સમાજનું કલ્યાણ ઈચ્છનાર આગેવાનોને સાથે લઈ સમાજને કંઈક સારી પ્રેરણા મળે અને સમાજને સારી દિશા મળે તેમજ વાદ વિવાદોથી સમાજ દૂર રહે તે મુખ્ય ઉદ્દેશ હતો. તેમજ સમૂહ લગ્નમાં સમાજની એકતા બની રહે, સમાજ સદાચારી અને માતા પિતા ભાઈ કુટુંબ પરિવારનું સર્વ ધર્મની પ્રાપ્તિ થાય તે હેતુથી ભાભર ખાતે આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં હજરત બપોરે 1 વાગે સદવિચાર વિકાસ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રી કરસનજી રાઠોડના અધ્યક્ષસ્થાને કારોબારીની મીટિંગ મળી, જેમાં નવીન હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે સુંડાજી વાજીજી ઠાકોર ખડોસણ, ઉપપ્રમુખ મફાજી સૌસીજી ઠાકોર મેરા, મંત્રી હીરાજી જેતાજી ઠાકોર રૂની, કોષાધ્યક્ષ અમરતજી ભુરાજી ઠાકોર હરકુડિયા અને ઓડિટર તરીકે ભૂદરજી ભેમાજી ઠાકોર ગાંગોણની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે તમામ દ્રષ્ટિગણ અને બાબર તાલુકાના ઠાકોર સમાજના તમામ આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નવીન હોદ્દેદારોને ઉપસ્થિત સૌએ ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. બ્યુરો રિપોર્ટર ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. આજ રોજ સદવિચાર વિકાસ ટ્રસ્ટની મિટિંગ મળી, એમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી. એમાં મારી પણ પ્રમુખ તરીકે વરણી કરી. તો હું મારી પૂરી નિષ્ઠાથી કામગીરી કરીશ એવી સમાજને ખાતરી આપું છું. બસ એ આજે ભાભર ખાતે ઠાકોર સમાજની જે સંસ્થા ચાલે છે એમાં પ્રમુખ તરીકે શ્રી સુંડાજીની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી મારી વરણી કરવામાં આવી છે મફાજી ઠાકોર, અને અમારા પૂર્વ ચેરમેન શ્રી તંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ અને એમાં બહોળી સમાજના આગેવાનો બધા હાજર રહ્યા અને આગળની ઠાકોર સમાજને આગળ વધે અને શિક્ષણ માટે ભવ્ય વિજય થાય અને એના માટે બહુ આગળ વધે એમ બધી ખાતરી આપી અને એ લોકોએ બધા અમને વધાવી દીધા. આજ રોજ શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાભરની કારોબારીની મિટિંગ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ખાતે 1 વાગે ભરવામાં આવી. પૂર્વ પ્રમુખ શ્રી કરસનજી રાઠોડના અધ્યક્ષસ્થાને ભરવામાં આવી, જેમાં ટ્રસ્ટના 11 સભ્યો હાજર હતા અને એ કારોબારીની મિટિંગમાં આજની મિટિંગમાં ટ્રસ્ટના નવીન પ્રમુખ તરીકે શ્રી સોંડાજી વાહજીજી ઠાકોર ખડોસણ, મંત્રી તરીકે હીરાજી જેતાજી ઠાકોર રૂની, ઉપપ્રમુખ તરીકે મફાજી શવસીજી ઠાકોર મેરા, કોષાધ્યક્ષ તરીકે અમરતજી ભુરાજી ઠાકોર હરકુડિયા અને ઓડિટર તરીકે શ્રી ભૂદરજી ભેમાજી ઠાકોર ગાંગોણ. આ 5 હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બહુ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આજની આ મિટિંગ હતી. ત્યારબાદ નવનિયુક્ત જે હોદ્દેદારો હતા એમનો એક કાર્યક્રમ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર જ ભરવામાં આવ્યો અને એમાં સમગ્ર વિસ્તારમાંથી ઠાકોર સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો, યુવાનો, વડીલો બધા ઉપસ્થિત રહ્યા અને એમણે સમગ્ર એકમતીથી આ જે નવીન હોદ્દેદારો છે એમણે શુભેચ્છાઓ આપી, એમને વધાવી લીધા અને આગામી સમયની અંદર સમગ્ર સમાજે એમને પૂરતો સાથ સહકાર આપી અને એમના નેતૃત્વ નીચે સમગ્ર ઠાકોર સમાજ આજે કંઈ હોસ્ટેલ ચાલે છે, હાઈસ્કૂલ ચાલે છે, નવીન જમીનમાં નવીન બિલ્ડિંગના કામ કે અન્ય જે કામ કરવાના છે, આગામી સમયની અંદર સમૂહ લગ્ન કરવાના છે, એ બધી પ્રવૃત્તિઓમાં એમના નેતૃત્વને છે સમગ્ર ઠાકોર સમાજ સહકાર આપી અને ઠાકોર સમાજ નવી દિશા સર કરશે આવી સૌએ સંકલ્પ કર્યો છે.